એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં અઠવા લાઇન્સ પાસે આવેલ સુરત એકેડેમી એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં અઠવા લાઇન પાસે આવેલ સુરત એકેડેમી એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ થેલેસેમિયાના બાળકો માટે રક્ત પૂરું પાડવાનો હતો। આ રક્તદાન શિબિરમાં સુરતના કોચિંગ ક્લાસીસ ચલાવતા સંચાલકો અને તેમના સ્ટુડન્ટો તથા અન્ય લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ રક્તદાન શિબિરમાં 300 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થાય તેવી આશા સેવાઈ રહી છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, બ્લડ ડોનેશન કેમ્પ જે એજ્યુકેશન એકેડેમી તરફથી જે યોજવામાં આવ્યો એની અંદર અમારું લેજેન્ડરી ક્લબ તરફથી પણ એક ફૂલ નહીં પણ ફૂલની એક પાંખડી રૂપે અમે પણ જેટલા ડોનર્સ છે એને એક નાની ગિફ્ટ આપી અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ। ભવિષ્યમાં પણ આવા કેમ્પો જ્યાં જ્યાં થાય ત્યાં અમારું લાયન્સ ક્લબ હંમેશા સાથે જ રહે છે અને આવા બ્લડ ડોનેશન કેમ્પની સાથે અમે અમારી ગિફ્ટ રૂપે યોગદાન આપીને દરેક ડોનર્સને પ્રોત્સાહિત કરીએ છીએ। હું કિશોરભાઈ પાટીલ, સુરત એકેડેમિક એસોસિએશનનો હાલનો મંત્રી છું। આજે સુરત એકેડેમિક એસોસિએશનના બધા જ સભ્યો લગભગ 320 જેવા ક્લાસીસના સંચાલકો એમના વિદ્યાર્થીઓ સાથે બ્લડનું આ મહાન કાર્ય કરવા આવી રહ્યા છે કે જેનાથી એમનામાં પ્રોત્સાહન આવે અને શિક્ષકો છીએ અમે એ જ પ્રયત્ન કરીએ કે સમાજમાં આવી બ્લડ દાન માટેની પણ અલગ અલગ પ્રવૃત્તિઓ થતી રહે અને વિદ્યાર્થીઓ જાગૃત થાય, કેમ કે હમણાંની જનરેશનને આ બધી એક્ટિવિટીઓ નથી ગમતી, એ લોકો થોડા મિસગાઈડ થઈ રહ્યા છે। એટલે એક શિક્ષક તરીકે અમે ક્લાસીસ એસોસિએશન આ એક કર્તવ્ય કરીએ છીએ કે ભાઈ અમારા જે યુથ છે, અમારા યંગ જનરેશન છે એમને સાચી દિશા આપીએ અને બ્લડની જરૂર તો આપણા સુરતમાં ઇવન કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર હોય જ છે, પણ અમને ગર્વ છે કે અમારા ઘણા સંચાલકો એવા છે જે 250 કરતાં વધારે યુનિટ આપી ચૂકેલા છે। આ લગભગ 33મો રક્તદાન છે। અમે ધાર્મિક, સામાજિક અને બધી જ રીતના કાર્યો કરીએ છીએ। જ્યારે પણ કંઈ મુસીબત આવે સુરત શહેર પર ત્યારે અમે ખડે પગે ઊભા હોઈએ છીએ અને અમારા ઘણા બધા વડીલો સલાહકાર છીએ કે જે લોકો અમને બધી રીતે પ્રોત્સાહિત કરે છે। અને એસોસિએશન ફક્ત આર્થિક નહીં પણ સામાજિક અને ધાર્મિક કાર્યો પણ કરે છે।